મારું નામ ડૉક્ટર દીપક વિરડિયા. આ છે ડૉક્ટર હરેશ વસ્ત્રપરા, ડૉક્ટર હસમુખ સોજેત્રા સિનિયર ન્યુરોસર્જન, ડૉક્ટર ધવલ પટેલ, ડૉક્ટર મહેશ સુતરિયા, ડૉક્ટર મહેશ પંચી, ડૉક્ટર સોહમ અને ડૉક્ટર સુનિલ. અમે યુનિવર્સલ ટીમના બિહાફ પરથી અહીંયા હાજર છીએ. અમારી 200 કરતાં વધારે ડૉક્ટરોની ટીમ છે. એમાંથી 40 to 45 ડૉક્ટર સુપર સ્પેશિયાલિટી છે, જે પોસ્ટ ગ્રેજ્યુએટ પછી સ્પેશિયલાઇઝેશન કરવું હોય એવા છે. અમે બધા જ એક સાથે મળીને અહીંયા સેવા આપવાના છીએ. આ હોસ્પિટલની જે સ્પેશિયલાઇઝેશન કહું તો પહેલું છે, બધી જ વસ્તુ એક જ જગ્યાએ અવેલેબલ, એટલે પેશન્ટને કંઈ બીજી જગ્યાએ જવાની જરૂર ના પડે. કોઈ બી પેશન્ટ પેટની દુખાવા માટે આવ્યું અને એને છાતીમાં દુખાવો થાય તો એને બીજા ડૉક્ટર કે બીજી જગ્યાએ જવાની જરૂર ના પડે, એક જ જગ્યાએ બધું જ થઈ જાય. બીજી જે અમારી જે અમે માનીએ છીએ કે અમને ગર્વ છે એ છે ટીમ. કારણ કે તમને ખબર છે કે બધા એક સાથે કામ કરે તો થોડું વાંધાવચકા હોય, પણ અમે એવી રીતે ટીમ બનાવી છે કે હરેક ડિપાર્ટમેન્ટમાં સિનિયરથી લઈ યંગ પર્સન જે એક પેશન્ટ ઉપર બધા જ ધ્યાન આપી શકે, બધા જ પોતાનો મંતવ્ય આપી શકે અને બધા જ એક સાથે એક ડિસિઝન લઈને કંઈક ફૂલ પ્રૂફ પ્લાન પર આવી શકે, જેથી પેશન્ટને કોમ્પ્લિકેશન ઓછું થાય અને આપણી ટ્રીટમેન્ટ સારી રહે. ત્રીજી વસ્તુ છે એડવાન્સમેન્ટ, કે અમારું એમ એવું છે કે આપણે સુરતને એક એડવાન્સ હોસ્પિટલ આપીએ કે જે બીજા મેટ્રો સિટી સાથે કમ્પેટેબલ હોય. અને એમાં ખાસ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર જે આપણે લેકિંગ છીએ. જેમ આપણે જાણીએ જ છીએ કે સુરત એક ઓર્ગન ડોનેશનમાં બહુ જ ફેમસ છે. આપણા લોકો એટલા જનરસ છે કે ઓર્ગન ડોનેશન આપવું એ પ્રાઇડ સમજે છે અને એક સારી વસ્તુ છે. તો આપણે એવું બી પ્રાઇડ લઈએ કે આપણા સિટીમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બી થતા હોય અને આપણે આપણા લોકોની લાઈફ ચેન્જ કરી શકીએ. ત્રીજું છે કેન્સરમાં. અત્યારે તમે જોઈ રહ્યા છો કે કેન્સરનો દર્દીઓ બહુ જ વધ્યા છે. લાસ્ટ એક ડિકેડમાં જે રીતે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે એ સામે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી લેકિંગ છે. તો અમારે ત્યાં હાયર એન્ડ રેડિયેશન સેન્ટર, પૂરું કિમોથેરાપી યુનિટ, પૂરું કેન્સર સારવારનું કોમ્પ્રિહેન્સિવ સિસ્ટમ લીધેલી છે. ત્રીજું છે કે એક ઇન્ટરનેશનલ ટુરિઝમ. આ અમારા બધાનું ડ્રીમ છે કે આપણા પેશન્ટો બહાર જાય અને ગર્વ લે કે મેં અહીંયાથી ટ્રીટમેન્ટ કરી. મને ત્યારે ગર્વ થશે કે કોઈ બહારનું પેશન્ટ આપણે ત્યાં આવીને ત્યાં કહેશે કે અમે સુરતમાં જઈને ટ્રીટમેન્ટ લીધી. એટલે આપણે એવું સેટઅપ કરવા માગીએ છીએ કે જેથી લોકો અહીંયા આવે, અહીંયા આવીને જોવે અને એ લોકોને ફીલ થાય કે ના, આપણે સુરત બી ક્યાંય પાછળ નથી. જેમ સુરત ડાયમંડ, ટેક્સટાઇલ સિટી, બ્રિજ સિટી, હવે સુરત બુર્સ એક ઓળખાણ થઈ ગઈ છે, એમ આપણે હેલ્થ, જે આપણે ઘણા બધા ઇગ્નોર કરતા હોય, હેલ્થમાં બી એવું કરીએ કે હેલ્થ સિટી તરીકે આપણે આગળ આવીએ અને આપણું સુરતનું નામ ભારતના નકશા ઉપર હેલ્થ સિટીમાં બી થાય. એટલે અમારી બધાને આમંત્રણ છે કે 31 તારીખે સવારથી હોસ્પિટલ ઇનોગ્રેટ થવા જઈ રહી છે. તો બધા જ આવે, એકવાર મુલાકાત લે, જાણે. કેમ આપણે કોઈ જગ્યાએ જતા હોય તો એટલીસ્ટ જાણીએ તો ખરા. કારણ કે ઘણી વસ્તુ એવી હોય કે કોમન માણસને ના ખબર હોય. હવે જેમ સાહેબે કીધું એમ માઇક્રોસ્કોપ છે તો બધાના મગજમાં એવું જ હોય કે ઓલું લેબોરેટરીનું માઇક્રોસ્કોપ, પણ રિયલી સર્જરી કઈ રીતે થાય જાણે. અને એવું ના લાગે કે આપણી સિટી પાછળ છે, આપણી પાસે બધું જ છે. તો આપણે એનો બધાનો સરખી રીતે યુઝ કરીએ અને એની માટે અમે બધા કામ કરવા માટે તૈયાર છીએ. ધન્યવાદ.